નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 5માં ગણિત વિષયનો ત્રીજો પાઠ કેટલાક ચોરસ આ પાઠનું સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરી દો. આપણે પહેલો પોઈન્ટ છે પરિમિતિ. એટલે કોઈ પણ બંધ આકૃતિની બાજુ છે એના માપનો સરવાળો એટલે પરિમિતિ. દાખલા તરીકે ચોરસ છે તો આપણે ચોરસ ફરતી દિવાલ કરીએ પ્લોટની તો એ શું થયું? એ દિવાલ થઈની પરિમિતિ થઈ. પરિમિતિના એકમ હોય છે સેમી, મીટર કે કિલોમીટર. આકૃતિનું માપ સેમીમાં હોય છે, પરિમિતિનું માપ સેમીમાં. આકૃતિનું માપ જો મીટરમાં હોય તો પરિમિતિનું માપ પણ મીટરમાં લખાય છે. હવે ચોરસની પરિમિતિનું સૂત્ર છે 4 ગુણ્યા લંબાઈ. જ્યારે લંબચોરસની પરિમિતિનું સૂત્ર છે 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. ત્યારબાદ નેક્સ્ટ પોઈન્ટ છે ક્ષેત્રફળ. તો આકૃતિ સપાટીની જે સરફેસ એટલે કે જે જગ્યા રોકે છે એનું ક્ષેત્રફળ કહેવાય છે. દાખલા તરીકે આ પ્લોટ છે, પ્લોટની અંદર જે જગ્યા રોકે છે તો એનું ક્ષેત્રફળ થયું. આકૃતિને આલેખપત્ર પર મૂકવામાં છે. આકૃતિ વડે આખા હોલ એટલે કે કેટલાક અડધા એટલે કે હાફ, કેટલાક અડધાથી ઓછા અને કેટલાક અડધાથી વધારે આવા ખાના રોકાય છે. જે ખાનામાં આકૃતિના આખો ભાગ રોકેલો હોય તે ખાનું આખું ગણીશું. જે ખાનામાં અડધાથી વધારે ભાગ આકૃતિની જગ્યા રોકેલ છે એ પણ ખાનું આખું છે. દાખલા તરીકે આ છે ખાનું એક, આમાં અડધાથી વધારે રોકાઈ ગયો છે ભાગ તો આખું ગણવાનું. ઓકે, અને આખું હોય તો આખું જ છે. જે ખાનાનો અડધો ભાગ આકૃતિ રોકેલ હોય તે ખાનું અડધું ગણીશું. આ ખાનું દાખલા તરીકે અડધો અડધ છે, બરાબર, તો અડધું ગણીશું. 2 અડધા ખાના ભેગા થઈને આખું એક થઈ જશે. જે ખાનામાં અડધાથી ઓછા ભાગનું છે, ઓછા ભાગનું એટલે કઈ રીતના? આ ખાનું છે એનાથી ઓછા ભાગ, અડધાથી ઓછા ભાગનું છે તો એ ખાનાને ધ્યાનમાં લઈશું નહીં. આમ આકૃતિ વડે રોકાયેલ બધા ખાનાનો સરવાળો આકૃતિનું ક્ષેત્રફળ ગણાય છે. ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા લંબાઈ. લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. ક્ષેત્રફળના એકમમાં જોઈએ તો ચોરસ સેમી, ચોરસ મીટર અને ચોરસ કિલોમીટર છે, બરાબર. પહેલો પ્રશ્ન, નીચે આપેલા આકૃતિની પરિમિતિ શું? તો પરિમિતિ કઈ રીતના ગોતવાની? તો ફરતી કોણ જો આ એક 1 x 1 ચોરસ છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. તો કેટલા થયા? 14 સેમી. એ જ રીતના બીજી આકૃતિ છે એ 20 સેમી છે, ફરતી કોર, બરાબર. આપણે ત્રીજી આકૃતિ 12 સેમી, ચોથી 8 સેમી, પાંચમી છે 16 સેમી છે. હવે 18 સેમી પરિમિતિ ધરાવતા બીજા માપના 2 લંબચોરસ દોરવાના છે. તો એક તો આ રહ્યો, આ જો 18 છે, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18. આ છે 9/2 એટલે 9 સેમી આમ અને 2 સેમી આમ. અને આ છે 6 3 18, 6 સેમી આમ છે લંબાઈ અને 3 સેમી પહોળાઈ. 6 3 18 થાય. ઓકે, તો 2 લંબચોરસ દોરેલા છે. ત્યારબાદ ત્રીજું છે ઉદાહરણ મુજબ ક્ષેત્રફળ એરિયા અલગ અલગ દર્શાવવાનું થાય છે. 12 4 સેમી કરવાનો તો 4 3 12 અને 6 2 12. તો ખાના ગણવાના 4 આમ 3 આમ, 4 3 12 થઈ ગયા. આ 6 2 12. એ જ રીતના 18 4 સેમી તો 9 ખાના લંબાઈમાં અને 2 ખાના પહોળાઈમાં. 9 2 18 અને 6 3 18, બરાબર. પછી 20 4 સેમી તો 10 2 20 અને 5 4 20. ચોથો પ્રશ્ન, નીચે આપેલા આકૃતિનું ક્ષેત્રફળ ગોતવાનું છે. તો આ ક્ષેત્રફળ તમે જોશો તો આ ખાના ગણવાના 1 2 3 4 5 ને 6 આખા, 6 આખા ને 4 અડધા. 2 અડધા એટલે 1 થઈ ગયો, 7 ને 1 8, 8 4 સેમી. એ જ રીતના આમાં થશે 8 4 સેમી. આ લંબાઈમાં આપણે જોઈએ તો 11 થશે. 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. એ જ આમાં 7 થશે. જો 1 2 3 4 5 અડધા 6 ને 7. આ અડધાથી વધારે છે, બરાબર, એટલે આખું ગણાશે ને અડધું અડધું 1 થઈ જશે. પાંચમો છે નીચે આપેલા આકૃતિની પરિમિતિ ક્ષેત્રફળ શોધો. તો આમાં થશે 10 સેમી, અહીં ક્ષેત્રફળ થશે 6 સેમી. પરિમિતિ ફરતી કોરની અને ક્ષેત્રફળ અંદરના ખાના. બીજામાં થશે પરિમિતિ 20 સેમી, ક્ષેત્રફળ 24 ચોસેમી.
ત્રીજામાં પરિમિતિ થશે 16 સેમી, ક્ષેત્રફળ પણ 16 ચોસેમી. ચોથામાં પરિમિતિ 14 સેમી, ક્ષેત્રફળ 12 ચોસેમી. પાંચમામાં પરિમિતિ છે 12 સેમી, ક્ષેત્રફળ 8 ચોસેમી. છઠ્ઠામાં પરિમિતિ છે 16 સેમી, પરિમિતિ 16 સેમી અને ક્ષેત્રફળ છે 12 ચોસેમી. છઠ્ઠો પ્રશ્ન, નીચે આપેલ આકારોને એવી રીતે પૂરા કરો કે જે માગેલ ક્ષેત્રફળ મળે. તો તમે જો 10 ચોસેમી કરવાના હતા તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. એ રીતના આમાં 2 તો 1 અને આ 2. 6 ચોરસવાળા આકાર ગ્રીડ અલગ અલગ રીતના ગોઠવીને ક્ષેત્રફળ કરવાનું છે. તો અહીંયા એ આકાર, બી આકાર, સી આકાર, ડી આકાર, આ ઈ અને એફ આકાર દરેકના ક્ષેત્રફળ લખેલા છે 6 ચોસેમી. 8મો પ્રશ્ન છે 8 ચોસેમીના લંબચોરસ 2 સીધી લીટી દોરો. જેમાં આપેલ લંબચોરસના નાના 2 લંબચોરસ અને એક આખા ત્રિકોણને વિભાજિત કરી દે. તો આ રીતના દોર્યો, બરાબર. તો આ ત્રિકોણ થઈ ગયો, 2 ત્રિકોણ થઈ ગયા અને એક લંબચોરસ. નવા લંબચોરસ ક્ષેત્રફળ થઈ ગયા 2 અને નવા ત્રિકોણનું ક્ષેત્રફળ થાય છે 3. નીચે લોકોની પરિમિતિ વધારે છે, રાઈટ કરો. તમારા ટેબલની વધારે છે. 10મો છે નીચે આકારના છાંયાંકિત ભાગમાં ક્ષેત્રફળ શોધવાનું છે. તો આ છાંયાંકિત ભાગ છે 4 ચોસેમી, આ છે 4.5, અડધું જ છે, બરાબર. એટલે નીચે આપેલા આકારનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો અનું છે ક્ષેત્રફળ 6 ચોસેમી, બનું છે 5 ચોસેમી, કનું છે 4 ચોસેમી, ડનું છે 6 ચોસેમી, તેમજ ઈ છે એનું 9 ચોસેમી છે. ચાલો ગૃહ કાર્ય કરીએ. આમાં પરિમિતિ થશે 12 સેમી. કઈ રીતના? 4 ને 4 8, 9 10, 11 12. અહીંયા તમે જે છે તો આ 1 સેમી થઈ ગયું, આ 3 સેમી, આ 3 સેમી. હવે તમે જોશો તો આ 3 ને 3 6, તો આ કેટલા થઈ ગયા? આ 2 સેમી થઈ ગયા. આ ફરતી કોર માપશો એટલે 24 સેમી થઈ જશે. એ જ રીતના અહીં 2 સેમી, અહીં 3 સેમી, 4 સેમી, આ માપશો એટલે 14 સેમી થશે. અહીં 2 સેમી, અહીંયા 2 સેમી, અહીં 2 સેમી અને આ 1 સેમી છે એટલે 22 સેમી થશે. ઈમાં થશે 3 4 ને 12 સેમી, અહીં ફોમાં થશે 18 સેમી. બીજો આકારમાં પરિમિતિ આપેલ છે ને એક્સનું માપ શોધવાનું. તો પહેલાં શું કરવાનું? આ બધાને સરવાળો કરવાનો. 4માં 3, 4 ને 2 6, 6 ને 3 9. હવે 14માંથી 9 બાદ કરી નાખો એટલે 5 આવશે. એ જ રીતના આમાં પણ 6 ને 1 2 8, 9 10, 10 ને 4 14 ને 1 15, 18માંથી 15 બાદ કરવાના એટલે 3 સેમી થઈ ગયા. આપણે 2 ને 2 4, 5, 6 7 ને 8, 11માંથી 8 બાદ કરી એટલે 3 સેમી થઈ ગયા. અહીંયા તમારે 7 ને 5 12, નહીં, હા, એટલે 21માંથી 12 કાઢ્યા છે એટલે શું થશે? 9 સેમી. ત્યારબાદ નીચે આપેલા આકૃતિના પ્રશ્નો પ્રમાણે અહીંયા જવાબ આપવાના છે. તો સૌથી મોટું પાંદડું કયું છે? તો ઈ છે 20 ચોસેમીનું. સૌથી નાનું પાંદડું છે ક 1 ચોસેમીનું. પાંદડા અનું ક્ષેત્રફળ છે 5 ચોસેમી. પાંદડા ફનું ક્ષેત્રફળ છે 10 ચોસેમી. પાંચમું છે કયા બે પાંદડાનું ક્ષેત્ર લગભગ સરખું છે? તો ડ અને ફનું 10 ચોસેમી. નીચે આપેલ વસ્તુનું ક્ષેત્રફળ શોધો. તો પહેલાનું ક્ષેત્રફળ છે 69 ચોસેમી, બીજાનું છે 101.5 ચોસેમી, ત્રીજાનું છે 28 ચોસેમી અને ચોથાનું છે 12 ચોસેમી. તો આપણે આ પાઠના સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ શીખતા રહો. થેન્ક યુ, આભાર.